ગુંદાનું લોટવાળું શાક અથવા તો સંભારો બનાવવા માટે ચાકામાં મીઠું અડાડીને બધા ઠળિયા કાઢી લઈશું। ત્યારબાદ એક પેનમાં મોટા ચમચા જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 2 ચમચી હિંગ, 1 ચપટી જેટલી રાઈ અને જીરું ઉમેરીશું। બધું સારી રીતના સોતે થઈ જાય ત્યારબાદ આગળ સમારેલા ગુંદા છે તેને ઉમેરી દઈશું, જેમાં ચીકાશ ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું। ત્યારબાદ 2 મોરા મરચાંને ઝીણા સમારી ઉમેરી દઈશું। 1 કાચી કેરીને પણ ઝીણી સમારી તેમાં ઉમેરી દઈશું, જેથી સંભારો ખાટો મીઠો ખૂબ જ સરસ લાગે। ત્યારબાદ હવે મસાલાઓમાં અહીંયા અડધી ચમચી મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। સારી રીતના હલાવી ઢાંકણ ઢાંકી બધી વસ્તુને કૂક થવા દેવાની છે। 5 મિનિટ બાદ જોઈએ તો ગુંદા ખૂબ જ સરસ રીતના સોફ્ટ થઈ ગયા છે। ત્યારબાદ રૂટીન મસાલાઓમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચટણી પાવડર, થોડું એવી ખાંડ અને શેકેલો અથવા તો શેક્યા વગરનો ચણાનો લોટ લઈ શકાય। આ બધી વસ્તુને ફરીથી સારી રીતના મિક્સ કરી 2 થી 5 મિનિટ કૂક કરશું। તૈયાર છે